રાજકોટના રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ આવી છે। અનિરુદ્ધસિંહના સમર્થનમાં પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સંમેલનમાં હાજર રહ્યા છે। અનિરુદ્ધસિંહની સજાની માફી માટે સરકાર પાસે માંગ કરાઈ છે। પટેલ સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા છે। રીબડામાં ક્ષત્રિય સમાજનું આ સંમેલન, જેમાં પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સંમેલનમાં હાજર રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી છે અને હાજર થવાનો જે હુકમ કર્યો છે, ત્યાર પછી હવે ક્ષત્રિય સમાજે આ સંમેલન કર્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું। સંમેલનમાં કરણસિંહ ચાવડા પણ હાજર છે। અનિરુદ્ધસિંહની સજાની માફી માટે સરકાર પાસે માંગ પણ કરાઈ છે। પટેલ સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ આ સંમેલનમાં હાજર છે। नहीं निमंत्रण, नहीं आमंत्रण, नहीं स्टेज, नहीं डायस, नहीं मेहमान, नहीं आगेवान અને સ્વયંભૂત આગેવાન તમારા અને મારા જેવા તમારી વચ્ચે ઊભા છે। તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે। એ બાદ બાકી કરો, પેરોલની તો 18.5 વર્ષ સજા ભોગવી છે। અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટ્યો તો તમને વાંધો શું છે? એક બી વર્ષ કીધા છે અને વાંધો છે ને હોય અહીં આવો ને, અને એનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। એનું કામ ઈ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે જે છે તેનું નામ છે અનિરુદ્ધસિંહ। એ ત્યાગ, બલિદાન, આત્મસમર્પણની મૂર્તિ છે સમાજ માટે, અન્ય સમાજ માટે। તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય। મને ભાષામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા અને શંકર ભગવાન સોમવારે લેવા